સમાધિ ખોદાય આજ સમાધિ ખોદાય બાબા સમાધિ ખોદાય સમાધિ ખોદાય આજ રણુજા શેરમાં સમાધિ ખોદાય. હા વિરમદેવજી સમાધિ ખોદાય અને તૈયાર થઈ ગઈ છે. મજૂર ભાઈઓ, સમાધિ ખોદતા ખોદતા એમાંથી તમને કોઈ નિશાની મળી છે? હા રામદેવજી, એ સમાધિ ખોદતા ખોદતા એમાંથી આંટી દોરોને કાંસકી નીકળ્યા છે. આ સમાધિ મારી નથી. હરિયાદ મારે ડાલીને મેં વચન આપ્યું હતું કે મારા પહેલા તો એની સમાધિ હશે. એને તો ખબર પણ નહીં હોય કે રામદેવજી આ સમાધિ લઈ રહ્યા છે. આપ શંખ ઝાલર અને નોબતનો અવાજ સંભળાવો જેથી મારી ડાલીબાઈને ખબર પડે કે એનો વિરાજ સમાધિ લઈ રહ્યો છે. જેવી આપની યાદ. અરે આસો શંખ નોબત ઝાલર નો અવાજ આવી રહ્યો છે. નક્કી મારો વીરો રામદેવ સમાધિ લઈ રહ્યો એવું મને લાગે છે. ચાલ હું સમાધિ જાઉં. થોપો થોપો આ સમાધિ ખોદશો નહીં. તું આવી ગઈ ડાલીભાઈ? બેન, સમાધિ ખોદવાની મજૂર ભાઈઓને શા માટે ના પાડે છે? અરે વીરા, મેં તને વચન આપ્યું હતું વીરા. હા, ભૂલી ગયા વીરા. ડાલીભાઈ, તારું વચન યાદ છે એટલા માટે તો બેન શંખ અને ઝાલરનો અવાજ સંભળાયો જેથી તને ખબર પડે કે તારો વીર આ સૃષ્ટિ છોડી સમાધિ લઈ એની જીવન લીલા પૂર્ણ કરવા જઈ રહ્યો છે. ડાલીભાઈ, જો તારી સમાધિનું પ્રમાણ આપવાનું, તારી ભક્તિનું પ્રમાણ આપવાનું સમય આવી ગયો છે. ડાલી, કહી દે તારી સમાધિ છે તો એની નિશાની શું છે અને મારી સમાધિ ક્યાં છે ને મારી સમાધિની નિશાની શું છે? ડાલી, બસ તારું આ ભક્તિનું પ્રમાણ આપી પ્રેમથી તો તારી સમાધિમાં સમાઈ શકે. હા વીરા, આપણા નગરના વાસણા ચારતી હતી ત્યારે શંખ નોબત ઝાલરનો અવાજ આવ્યો અને દોડતી આવી. અને હા વીરા, આ સમાધિ અને એ સમાધિની અંદર એનું પ્રમાણ હું અવશ્ય આપીશ વીરા. આ સમાધિની અંદર આંટી દોરણ કાંસકી નીકળ્યા હશે, એ સમાધિ મારી હશે વીરા. અને હા વીરા, મારી સમાધિથી 10 ગજ દૂર ખોસો એને પિતાંબર ને ચાકડી નીકળશે, એ સમાધિ તમારી હશે વીરા. આ મારું પ્રમાણ છે વીરા. ધન્ય છે ડાલીભાઈ, તારી ભક્તિ અમર બની ગઈ. ડાલી, જો સમાધિ ખોદતા ખોદતા આંટી દોરોને કાંસકી નીકળ્યા બેન. આ રહી તારી સમાધિની નિશાની. તારી આજ ભક્તિ અમર થઈ ગઈ ડાલી. તારો વીર રામદેવ તને આજ જતા જતા આશીષ આપે છે. ડાલીભાઈ, મારું રણુજા આખું જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી ડાલી તારા નામથી ઓળખાશે. તારો અમર ચૂડલો અનેક દુખિયાના દુખડા દૂર કરશે. ને હા ડાલીભાઈ, તારી ભક્તિ યુગો યુગ સુધી લોકો એને ક્યારેય નહીં ભૂલે. ડાલીભાઈ, તારી નિર્વાણ તિથિ આવી ગઈ છે, તારી સમાધિ પણ તૈયાર છે, તારી સમાધિની નિશાની પણ આ રહી. ડાલી, પ્રેમથી સમાધિમાં સમાઈ અમારા સમયાની તૈયારી કરજો. ડાલી, અમે જલ્દીથી સ્વર્ગધામ સીધાવીશ. હા વીરા, મને એવા આશીર્વાદ આપો વીરા. મારા પર હાથ મૂકી મને છેલ્લા આશીર્વાદ આપો વીરા. કારણ કે આ સમાધિની અંદર હું સમાવું છું અને સમાધિની અંદર સમાઈ સ્વર્ગમાં જઈ અને તમારા સમયાની તૈયારી કરીશ વીરા. અવશ્ય ડાલીભાઈ. હા વીરા, પ્રેમથી તમે તમારું વચન પૂર્ણ કરો. જાઓ, પ્રેમથી સ્વર્ગે સીધાઓ બેન. હા વીરા, તારી બેનથી કઈ પણ સેવામાં કચાશ રહી ગયો બેન. તારી નાની બેન સમજી એને માફ કરજે વીરા, માફ કરજે વીરા. અવશ્ય ડાલીભાઈ, જાઓ તમે તમારું કર્તવ્ય પૂર્ણ કરો બેન. હા વીરા, આ સમાધિની અંદર સમાચો વીરા. બોલો બાબા રામદેવ પીર કી. મજૂર ભાઈઓ, સ્વામીની દિશાએ સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. જેવી આપની યાદ. સમાધિ ખોદાય આજ સમાધિ ખોદાય બાબા રામદેવજીની સમાધિ ખોદાય. સમાધિ ખોદાય આજ સમાધિ ખોદાય આજે રણુજા શેરમાં સમાધિ ખોદાય. હા વિરમદેવજી, સમાધિ ખોદાઈ અને તૈયાર થઈ ગઈ છે અને એ સમાધિ ખોદતા ખોદતા એમાંથી પિતાંબર અને ચાકરી નીકળ્યા છે.
હજુર ભાઈઓ, તમે આજ જે મારું કામ કર્યું છે, હું સદાયને માટે તમારો ઋણી રહીશ. આજે જો સમાધિમાંથી પિતાંબરને ચાખડી નીકળ્યા હો તે સમાધિની નિશાની મારી છે. આપ બધાએ મને પ્રેમથી રજા આપો જેથી રામદેવ અવતાર પૂર્ણ કરી મારી સમાધિ લઈ આજ હું બધાની પ્રેમથી રજા માંગુ છું. સમાધિ લઈ અને મારી જીવન લીલા પૂર્ણ કરવા માંગુ છું. હા રામદેવજી મહારાજ, અમે તમને પ્રેમથી રજા આપીએ છીએ અને તમારી પાસે એટલું માગીએ છીએ કે આ કળિયુગની અંદર જે તમને શ્રદ્ધાથી સમરે એના અંતરના દુઃખ દૂર કરજો અને તમે ભક્તોની ભીડમાં સહાય કરજો પ્રભુ. અવશ્ય કરશું. હે પીરની હે સમાધિ હે પ્રભુ મારા ઈ પરલોકે જોને જાય હે કોઈ રોકી લ્યો મારા હે રામને રે તમે પાછા રે હે વડો તો ખોડા પાથરું કે મારા હે લાડકવા નહીં વાતો શ્રી એ અમે પિતાએ હે ઝાલ્યા છે ઘોડાના હે બેસણા રે હે વીરા વિરમ રે હે જાલે ઘોડાની લગા હે નહીં જવા દઉં એ નહીં જવા દઉં તારા ભાણે જે થેલી દીદી પવની નીંદરાઓની કણકલમાં એ ઉગાર્યોમાં રવિ રોકી
રીતે રજન ન કરું, આ રીતે રડશો તો હું કઈ રીતે સમાધિ લઈશ? આવા રામદેવના હે ચરણોમાં હે બોલિયા રે હે દેજો પ્રભુ તમારા ચરણોમાં રેવા હે દેજો પ્રભુ હે ભવ ભવનો એ સંગા નહીં જવા દઉં, એ નહીં જવા દઉં મારા હે રામને રે નાથને રે રામને નોધારા નાદા પ્રભુ ધારી અચાનક વિદાય રહ્યા છો મારા નાથ. આપણો આ ભાટી ભક્ત કોની સેવા કરશે મારા નાથ? આપ રોકાઈ જાઓ પ્રભુ, રોકાઈ જાઓ. હરજી ભાટી, તમે રડી રહ્યા છો બાપ? અરે તમે તો સંત છો અને સંતને વળી આ સંસારની મોહમાયા કેવી હોય હરજી? અમારો હરજી તો એમ કહેતો હતો કે પ્રભુ મને આ સંસારની મોહમાયામાં નથી પડવું, મને તમારી ભક્તિ કરવી છે, મને નવખંડ ધરતીની અંદર ધર્મની સ્થાપના કરવી છે, ધર્મનો ધ્વજ ફરકાવો છે. અને આજ અમારી સમાધિથી એટલા વિચલિત થાવશો હરજી ભાટી? તમારા જેવા જો સંતો રડશે તો મૃત્યુ લોકના માનવીને કોણ સમજાવશે? આ માયામાંથી એને કોણ છોડાવશે હરજી ભાટી? મારી સમાધિ પિતાનું આપેલ વચન છે, અને આ તો જીવન મરણ તો તમે જાણો છો. મનુષ્ય આવ્યો છે, એક ને એક દિવસ જવાનો છે, કોઈ અમર નથી રહેવાનું. અમારી ઘડી આવી ગઈ છે હરજી, હઠ છોડી દો, બસ પ્રેમથી વિદાય આપો, સમાધિનો સમય આવી ગયો છે. પ્રભુ આપની કહેલી વાત ખરેખર સત્ય છે મારા નાથ, પણ આવા અચાનક વિદાય રહ્યા છો મારા નાથ, હું કઈ રીતે સહન કરું મારા નાથ? આ સમાધિ મારાથી સહન નહીં થાય મારા નાથ. હે લીધી રે વિદાયો હે આરણો જા ધામની, અરે હો બાબા હે લીધી રે વિદાયો રણો જા ધામની, છોડી હાલ સજનો યા સંસાર હો બાબા, મેલી દીધો સગડો યા સંસાર હો ગીરજી, માતી રે પિતાને છોડી હાલ્યા હો બાબા, માતી રે પિતાને છોડી હાલ્યા, છોડી હાલ્યા બેની સગુણાનો સાથ રે હો બાબા, છોડી પ્રેમથી વિદાયો અમને આપજો ઓ ભાટી, પ્રેમથી વિદાયો અમને આપજો. જાવો મારે સ્વર્ગપુરીની મજાજ રે ઓ હરજી, જાવો મારે સ્વર્ગપુરીની મજાજ રે ઓ ભાટી. હરજી ભાટી, અમારા ગયા પછી અમારા અધૂરા કામ તમારે કરવાના છે, અમારા ભક્તોની ચિંતા તમારે કરવાની છે. નવખંડ ધરતીની અંદર નેજા ફરકાવાના છે, નવખંડ ધરતીની અંદર મૃત્યુ લોકના માનવીને સાચી ભક્તિ સમજાવવાના છે. હરજી ભાટી જાઓ, જન જનમાં જઈ ચેતના જગાવો, મૃત્યુ લોકના માનવીને સાચી ભક્તિ સમજાવો, એને આ સંસારની મોહમાયામાંથી છોડાવો હરજી. ને કામ તમારા જેવા ભક્તો જ કરી શકે એમ છે હરજી ભાટી. અમારું કર્તવ્ય પૂર્ણ થઈ ગયું છે. સંસારની મિથ્યા મોહમાયાને છોડી દો હરજી, તમે તમારા કર્તવ્યનું પાલન કરો ભાટી, કર્તવ્યનું પાલન કરો. ધન્ય થઈ ગયો મારા નાથ. આપની સમાધિ તો નિશ્ચિત છે. અરે મનુષ્ય આવ્યો છે તો એક ને એક દિન પ્રભુના ધામમાં જવાનું જ છે. આપના પિતાજીનું વચન છે, આપની સમાધિ હું નહીં રોકી શકું, પણ આ સમાધિ બાદ આ સર્વ કામ મારા શિરે મૂકીને જાઓ છો એ અવશ્ય પૂર્ણ કરીશ મારા નાથ. આ જનંદર જઈ ચેતના જગાવીશ, નવે ખંડ ધરતીની અંદર આપના નીલુડા નેજા ફકાવીશ પ્રભુ, ઘેર ઘેર અલખ ધણીના જાપ જપાવીશ,
આ અધૂરા રહી ગયેલા કામ પ્રભુ તમારા હું અવશ્ય પૂર્ણ કરીશ મારા નાથ. પ્રભુ મને એવી શક્તિ આપજો. આ ભાટીની જાણે અજાણે મન કર્મ વચનથી આપની સેવામાં કાંઈ સતી રહી ગયો તો મને તમારા ચરણોની અંદર ક્ષમા કરી દેજો મારા નાથ. હું આપણી સમાધિ નહીં રોકી શકું પ્રભુ. આ પ્રેમથી સમાધિની અંદર સમાવો મારા નાથ. આ પ્રેમથી સમાધિની અંદર સમાવો. ધન્ય છે ભાટી, જાઓ, તમારી ભક્તિ સદાય અમર રહે હરજી, અમર રહે. બેન સગુણા, જાઓ, આજ તો તારે હરખાવું જોઈએ. અરે તારા વીરને લેવા માટે સ્વર્ગથી સ્વયં દેવ આવ્યા છે. જો આજ તો પ્રેમથી વિદાય આપી દે. હાથ વીરને વડાવવાનો સમય આવી ગયો છે સગુણા. અરે વીર, કઈ બેન એવી ગાંડી હોય કે એના વીરને સમાધિની રજા આપે વીર. પણ સમાધિની પિંગળ ઘટના પાદરે બોલ્યું હતું ફેરા પણ યાદ આવે મારી રાજુ ગિરાવો. અરે રે કેમ જવા દઉં મારા. અરે જ્યારે ઘરે લઈને આવતી હતી ત્યારે મારું અરક નતું માતું વીર. ત્યારે મારી સાસુ મને શ્રાપ આપ્યા હતા વીર. એ આજ મને યાદ આવે છે વીર. અને વીર, તું કહે છે સમાધિની રજા આપી દે. જો તું સમાધિ લઈ જાય તો મારો આધાર કોણ રે વીર. બેન, માટે સમાધિની વાત કરતો તો રેવા દે વીર. અરે સગુણા, તું શા માટે એટલું રુદન કરે છે બેન? અને તું તારી સાસુમાને શા માટે દોષ આપે છે? અરે બેન, મનુષ્યના પ્રારબ્ધમાં જે લખેલું હોય છે એને કોઈ નથી મિટાવી શકતું. એમાં કોઈને દોષ દેવો એ સત્ય નથી બેન. કદાચ તારી સાસુમાના મુખથી નીકળેલા એ શબ્દો આજ સત્ય થતા હોય તો એમાં એમનું વાંક નથી, વિધાતાનો વાંક છે. અરે બેન, આ તો સંસારની અંદર આવ્યા છે, બધાય સંબંધ જોડવા પડે, પરંતુ બેન આ બધાય સંબંધ મિથ્યા છે. જો આજ ભાઈ અને બેનનો સંબંધ આ ઘડીએ પૂર્ણ થાય છે. નહીં વીર, વીરાની મમતા છોડી દે. વીરનો સમય આવી ગયો છે. પણ હે વીરાની મમતાયું બેની મારી છોડી દિયો. હરે રે મારે જાવું સ્વર્ગધામ, પણ હે સ્વર્ગના તેડા બેની મારા આવી ગયા. અરે રે હઠ છોડી દે મારી રે. તારા વીરનું સ્વર્ગનું તેડું આવી ગયું છે. માયાની મમતા છોડી દે બેન. ભાઈ બહેનના સંબંધ તો ઘડી પૂર્ણ થઈ ગયા છે. બેન, વીરને પ્રેમથી વિદાય આપી દે જેથી હું સમાધિ લઈ શકું. પણ ભાઈ જા સંસારની અંદર ભાઈ બેન જો કોઈ પવિત્ર સંબંધ નથી, અને તું કહે છે ભાઈ બેન ના સંબંધ પૂરા થઈ ગયા વીર. તને કયા મોઢે મેં સમાધિની રજા આપી વીર?
તે તો અનેક મારા કામ કર્યા છે વીર. હરિયાળી વનની અંદર લૂંટાતી લાજ બચાવી વીર. ત્યારે મને એમ હતું કે મારો કોઈ આધાર નથી વીર. ત્યારે તો પલવારની અંદર તું હાજર થઈ ગયો વીર. મારી લાજ બચાવી. એ દિવસોને કઈ રીતે મેં ભૂલી શકીએ વીર. બેન હા વીર, માટે કહું છું તું સમાધિની વાત કરતો તો રેવા દે વીર. સગુણા, હું મારી સમાધિ નહીં રોકી શકું બેન. તું જાણે છે પિતાજીનું વચન છે, અને હા બેન, વચન પાડવું પુત્ર તરીકે મારી ફરજ છે બેન. કારણ કે તે તો તારા કર્તવ્યનું પાલન કરી લીધું છે સગુણા. પિતાનું વચન હતું એક ઘડીની અંદર તે તારું સર્વસ્વ સોંપીને પિંગળગઢ તે તારું જીવન આખું સમર્પિત કરી દીધું બેન. એ પિતાનું વચન પાડવું આજ પુત્ર તરીકે મારી ફરજ છે. દ્વારિકાધીશને વચન આપીને આવ્યા છે, એટલા માટે બેન હું વિવશ છું. મને ક્ષમા કરી દે. તારા વીરને આજે બેન તારા આંસુથી રોક નહીં બેન. પ્રેમથી વિદાય આપી દેજો. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે સગુણા. અરે વીર, સાસરિયાની અંદર ઘણા બે બધા દુઃખ સહેજ કર્યા વીર. મને એમ હતું કે મારો વીર આવશે, મારા સર્વે દુઃખી દૂર થઈ જશે વીર. આજ મારા સુખના દિવસો આવ્યા. તું કહે છે હું સમાધિ લઈ જાઉં. અરે વીર, તારી બેન બધું સેટ કરી શકશે, પણ તારી સમાધિ ક્યારે સેટ નહીં કરી શકે વીર. જો તું સમાધિ લઈ જઈશ તો તારી બેન ઉપર ડુંગર તૂટી પડશે વીર. માટે સમાધિની વાત ન કર વીર. સમાધિની રજા કયા મોઢે મેં આપીએ વીર. બેન હું જાણું છું તને તારા વીરની માયા નથી છોડાતી, પરંતુ સગુણા તું જ કહે મનુષ્યનો સાથ ત્યાં સુધી હોય જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ હોય ત્યાં સુધી. ગમે એટલો વાલો હોય, એ પછી દીકરો હોય કે ભાઈ હોય, જ્યારે આ ખોડિયામાંથી પ્રાણ ચાલ્યો જાય છે બેન, એ સાથે નથી હોતો, બસ એમની સુવાસ સાથે રહેશે. એટલા માટે વિનંતી કરું છું બેન, તારા મનને મનાવી લે. વીરાની મમતા છોડી દે. તને બીજું જો જોઈએ તે માગી લે બેન, પણ મારી સમાધિ નહીં રોક સગુણા, મારી સમાધિ નહીં રોક. અરે વીર, જ્યારે મારો પુત્ર સરગ ધામ સતાવી ગયો હતો, ત્યારે તો તેને પલવારની અંદર ઊભો કરી દીધો વીર. ત્યારે તું કહેતો હતો કે આજ પછી મારી બેનની આંખમાં ક્યારે આંસુ નહીં આવે. આજ પછી મારી બેનને ક્યારે દુઃખ નહીં પડે. જો તું સમાધિ લઈ જઈશ તો તમારી ઉપર દુઃખનો ડુંગર તૂટી પડશે વીર. બેન મને ક્ષમા કરજો. મારા ભાણેજની વાત કરતી હોય તો લગ્ન વખતે તે પણ મને એક વચન આપ્યું છે. હા વીર, તું કહેતી હતી વીરા તને જે જોઈએ તે માગી લેને, એ વચન મારું તારી પાસે અમાનત છે બેન. હું વચન માગવા નથી માંગતો, પરંતુ બેન હું તને કઈ રીતે આ માયામાંથી છોડાવું, એ વચનને માગવાનો સમય આવી ગયો છે સગુણા. તારા વીરનું વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. બસ મને કાંઈ નથી જોતું તારી પાસે. એ વચનમાં મને સમાધિની રજા આપી દે બેન. વીર, તારેલું આપેલું વચન પણ પૂર્ણ થઈ જશે ને પિતાનું આપેલ મારું વચન પણ પૂર્ણ થઈ જશે બેન. તું જ કહેતી હતી કે વીરા મારું વચન તો જય છે, ક્યારેય મિથ્યા નહીં થાય. બસ વધાવી લેવી તારા વચનને, આપી દે તારા વીરને પ્રેમથી સમાધિની રજા. અરે વીર, તું આ શું વાત કરે છે વીર? અરે વીર, ત્યાં સુખ માગી લીધું તારી બેન પાસે વીરા. તે તો તારી બેનનું સુખ માગી લીધું વીર. આવી મને ખ્યાલ નથી કે તું વચનની અંદર મારી પાસેથી સમાધિની રજા માગીશ. નહીંતર ઈ ટાઈમે મારા પુત્રને જતો કરી દે. મને વચન ના આપત વીર. આજ તેમને વચને માંથી લાચાર કરી દીધા વીર. અરે વીર, આજ વચન ને ખાતર આજે અમે તારી સમાધિ નહીં રોકી શકીએ. અને આ વીર, આજ તારા જેવા વીરને પામી હું તે ધન્ય બની ગઈ વીર.
અને આવી સમાધિ તું લઈ રહ્યો છે વીર, ત્યારે તારી પાસે હું વચન માંગુ છું વીર. અવશ્ય બેન, કે મારી સમાધિને છોડીને તને જે જોઈતું હોય તો માગ બેન, તારો વીરો બધું આપવા તૈયાર છે. આ વીર, આ કળયુગની અંદર આ બાપ એ દીકરીની લાજ લૂંટાય તો તું એની વાર કરજે વીર. રે આ વીર, જાણે જાણે તારી બેનથી કઈ ભૂલથી કહેવાય ગઈ હો તો મને ક્ષમા કરી દેજે વીર. અને આ વીર, હું તો પ્રભુને જ પ્રાર્થના કરીશ કે ભવો ભવ મને તારા જેવો ભાઈ મળે વીર. અને આ વીર, આજે એક બેન નહીં પણ ભાગણિયા તને સમાધિની રજા આપે છે વીર, કે આપ સમાધિમાં સમા વીર, સમાધિમાં બેન, તારા એ અંતિમ શબ્દોને અવશ્ય ધ્યાને રાખીશ. જાઓ. પણ લીલુડા હે લીલુડા ઘોડાની સ્થાપના બેની તમે રાખજો. હરે રે તમે કરજો ગુગળના ધૂપ, પણ ધૂપના એ ધૂપના ધુવાણે અમે વેલા આવશું. અરે રે અમે કરશું તમારી વાત. બેન, સંસારની કોઈ પણ માં બેન દીકરીને જ્યારે સંકટ પડશે મને યાદ કરશે બેન, ઘીનો દીવો કરશે, ગુગળનો ધૂપ કરશે, લીલુડા ગોળાનું સ્થાપન કરશે, ત્યાં હું જરૂરથી અંતર્દિક્ષ હાજર રહીશ, એમની બધી મનોકામના પૂર્ણ કરીશ. બેન જાઓ, મારું તમને વચન છે, સદાય સુખી રહો. પ્રભુ સદાય તમારી રક્ષા કરે. માતુશ્રી, હું આને કઈ રીતે મનાવું, આને કઈ રીતે સમજાવું? માં, એને જીવનભર દુઃખ સહન કર્યા છે. માતુશ્રી, તમે તો બધું જાણો છો માં, મારા પિતાના એ વચનના પ્રત્યક્ષદર્શી છો માં. તમે તો મને પ્રેમથી વિદાય આપો, દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે. માતુશ્રી, નહીં બેટા, સમાધિની વાત કરતો હોય તો તું રેવા દે બે. પણ નાનપણમાં, હરે નાનપણમાં પારણા પણ પારણા હે પારણા ઝૂલનાર પુત્ર હાલ્યા અરે જ્યારે તારું પ્રાગટ્ય થયું ત્યારે મારો હરખ થતો માતો, ત્યારે એમ હતું કે આજ મારો કનૈયો આવ્યો, આજ મારો લાલો પધાર્યો, આજ મારો ગાદીનો વારસદાર આવ્યો. બેટા, આજ સમાધિની વાત કરે તો મારા હૈયા કેમ હાલે, મારા લાલ કેમ? માં, એ ઘડી હતી, એ સુખના દિવસો હતા, એ સમય હતો, એ સમય પૂર્ણ થઈ ગયો છે. માં, તમારા પુત્ર સ્વરૂપે તમે મને ઘણા લાડ લડાવ્યા છે માં, પરંતુ અત્યારે સમય છે પુત્રને પ્રેમથી સમાધિની રજા આપવાનો. માતુશ્રી, મને મનાવી લ્યો માં, મારા પિતાનું વચન સમજી મને રજા આપો. માતુશ્રી, પણ સમાધિની હરે સમાધિની રજાઓ આપતા અમારા પણ ઘરના મોભી કંઠોતર હાલ્યા જાવું. અરે મારું
માતુશ્રી, હું તમને કઈ રીતે સમજાવું માં? આ બધા સંબંધ મિથ્યા છે. મનુષ્ય એક ને એક દિવસના સંસાર છોડીને જવાનો છે ને કોઈ નથી રોકી શકવાનું માં. તમારા મનને મનાવી લ્યો, તમારા પુત્રના મોહને તેજી દો માતુશ્રી. તમે શા માટે એટલા માયાના બંધનથી મને બાંધો છો માં? હું જાણું છું કે દુનિયાનો કોઈ પણ દીકરો પોતાના મા બાપના એ ઋણને ક્યારે નથી ચૂકવી શકતો માં. એમના કરેલા ઉપકારને માં ક્યારે નથી ચૂકવી શકતો માં. હું બધું જાણું છું. તમારા લડાવ્યા એ લાડને, તમારા આપેલા એ અમૃતના કોડિયાને માં હું મારી સાથે લઈને જાઉં છું. હું જાણું છું મને મારી જનનીની જોડ ક્યારેય નથી મળવાની, પરંતુ માં બધાને છોડવાનું મીઠા રે હે મધુ ને મીઠા મેં ઉલારેલો એથી રે મીઠી છે મારી માત રે મારી જનની હે મારી જનની જોડ સકી નહીં જડે માં. દુનિયાનો કોઈ પણ દીકરો મા બાપના ઉપકારને ક્યારેય નહીં ભૂલી શકે માં. હું તમારા એ સંભાળનાને મારી સાથે લઈને જાઉં છું માં. મને ક્ષમા કરજો. આજ તમારો પુત્ર તમારા આંખના આંસુ નહીં લૂછી શકે માં. મને ક્ષમા કરજો માં. વીર વિરમદેવજી, હું માતા પિતાને બેન સગુણાને કઈ રીતે સમજાવું અને કઈ રીતે આ માયામાંથી મુક્ત કરું વીર? મૃત્યુ લોકના માનવી સંસારની મોહ માયા હોય હું સમજી શકું, પરંતુ વીર માયાના બંધનથી કઈ રીતે છૂટી શકાય વીરા? આપ તો મને પ્રેમથી વિદાય આપો. દેવ લોક મારી રાહ જોઈ રહ્યા છે વીરા. હા વીરા, ભવો ભવ તમારી સાથે રહ્યો
પણ તમારી લીલાને ન ઓળખી શક્યો મારા વીર, તમારી લીલાને ન ઓળખી શક્યો. વીર વિરમદેવજી, તમે જન્મો જન્મ બહુ બહુ તમે મારી સાથે રહ્યા છતાં તમે મારી એ લીલાને ન જાણી શક્યા. વીરા, ફક્ત એક જ માયા જે મૃત્યુ લોકનો માનવી નથી છોડી શકતો, કદાચ છોડી દે પરમ પિતા પરમાત્માને સદૈવ પામી શકે. વીર, એ મારી લીલા જાણવીશ. વિરમદેવજી, મૃત્યુ લોકનો માનવી એમ કહે છે કે અમારો પિતા છે, હું એને નહીં છોડી શકું, એને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ વીર એ સત્ય નથી. એ કોને પ્રેમ કરે છે? પંચમહાભૂતના ખોડિયાને? અરે વીરા, જો આ પંચમહાભૂતના ખોડિયાને પ્રેમ કરતો હોય તો એ તો એની નજર સામે પડ્યું છે. એ માનવી એને અડવા તૈયાર નથી, કારણ કે એની અંદર પ્રાણ નથી, એની અંદર રામ નથી. અને વીરા, જો અંતર આત્માને પ્રેમ કરતો હોય ને તો એ તો અમર છે, ત્યારે મરતો નથી. બસ આ છે મારી માયા. અરે વીર, જમા તો એ બધી વાતને નહીં સમજી શકે મૃત્યુ લોકના માનવી, તમે તો બધું જ જાણો છો. વીરા, આપ તો પ્રેમથી મને વિદાય આપો, સમાજે લઈ પિતાનું વચન પૂર્ણ કરી શકું. વીર, હા વીરા, પિતાજીના વચને ખાતર અમે સમાધિ રોકી નથી શકતા મારા વીર. આપ પ્રેમથી સમાધિની અંદર સમાવ. માતા પિતાનું, ભાઈ બહેનનું રક્ષણ અમે અવશ્ય. ધન્ય છે મારા વીર, ધન્ય છે. પિતાજી, અજમલ જેવા બાપને તો આજ ગજગજ છાતી ખુલવી જોઈએ, કારણ કે એનો પુત્ર આજ સ્વર્ગધામ જઈ રહ્યો છે. પિતાજી, તમારા પુત્રને પ્રેમથી વડાવવાનો સમય આવી ગયો છે. તાત આવી ગયો છે. હા બેટા, હું બધું સમજુ છું, પરંતુ બેટા, હા વિધાતાની કેવી ક્રૂર વિડંબના છે બેટા, કે એક પિતાની હયાતીમાં એમનો પુત્ર સમાધિ લઈ જાય. નહીં બેટા, એ સમાધિ મારાથી સહન નહીં થાય બેટા. એ વચનને તું રહેવા દે બેટા, એ દ્વારિકાના વચનને રહેવા દે. પિતાજી, આ એક પુત્રનો પિતા બોલે છે કે એક ભક્તનો ભગવાન બોલે છે? જો ભગવાનનો ભક્ત બોલતો હોય તો એ વાત હું નથી સમજી શકતો, પરંતુ એક પિતા બોલતો હોય તો સમજી શકો. મૃત્યુ લોકની માયા કદાચ એને સમજણમાં આવતી હોય. તમે તો કહેતા હતા કે હે પ્રભુ, હજી તો તમે અવતાર નથી ધારણ કર્યો ને હમણાંથી મને વચને બાંધો છો. પિતાજી, જો એ ઘડી આ છે કલયુગની માયા, આ છે મૃત્યુ લોકની માયા. હું તમને એ ઘડીએ કહેતો હતો, પિતા બનીને પુત્રને વડાવવો ખૂબ મુશ્કેલ છે. એ દ્વારિકાના વચનનું શું? તમે મને એને આપીને આવ્યા છો કે તમે જ્યારે કહેશો ત્યારે હું તમને પ્રેમથી વડાવી દઈશ. પિતાજી, એ વચનનું શું? એક મારો પિતા અજમલ એમ કહે છે કે હું તમારી માયા નથી છોડી શકતો. પિતાજી, દ્વારિકાના વચનને યાદ કરો, વચન પાલન કરવાનો સમય આવી ગયો છે. હા બેટા, જ્યારે હું પુત્રના મોહમાં દ્વારિકામાં હું દ્વારિકાધીશને વચને બંધાયો છું બેટા, એ વચનને ખાતર હું આપણી સમાધિ તો નહીં રોકું બેટા, પરંતુ તમે મારી આ પોકરગઢ નગરની અંદર, મારા આંગણાની અંદર કંકુના 5 પગલે પ્રગટ થયા હતા. તે દિવસે મારી પોખરગઢ નગરી પાવન થઈ ગઈ હતી બેટા, મારું રાજ પાવન થઈ ગયું હતું. આજ આપ સમાધિ લઈ જાઓ તો મારા આંગણા સાફ કરતા જાઓ છો બેટા, મારા આંગણા સાફ કરતા જાઓ છો. પિતાજી, કોણ કહે છે કે આંગણું સાફ થઈને જાય છે? અરે તાત, તમારું આ પોકણગઢ, તમારી આ રણુજા તો જુગો યુગ સુધી અમર રહેશે. જેને ઋષિ મુનિઓ નતમસ્તકે વંદન કરે છે. અરે પિતાજી, કદાચ તમને એમ લાગતું કે મારો રામદેવ આજ મને છોડીને ચાલે ગયો તો મારો આધાર કોણ? તાત, જાઓ. જતા જતા ફરી તમને એક વચન આપીને જાઉં છું. તમારા પુત્રની જ્યારે પણ યાદ આવે, મારા વચનને જરૂરથી યાદ રાખજો, મારા શબ્દોને યાદ રાખજો. પિતાજી, પણ તને
હે દરેક મહિનાના બીજના દિવસે હરે રે પિતાજી તમે માંડજો અમારા પણ પાઠની હે પાઠની પૂજાએ અમે વેલા આવશું અરે રે અમે કરશું તમારી વાત પિતાજી દર મહિનાની અજવાળી બીજના દિવસે ઘીનો દીવો કરજો ગુગળનો ધૂપ કરજો લીલુડા ઘોડાનું સ્થાપન કરી તમે મારો પાઠ માનજો પિતાજી હું જરૂરથી અંતક દિશ આવીશ તમારા બધા મનોરથ પૂર્ણ કરીશ પિતાજી બસ જે રીતે દ્વારિકામાંથી મને પ્રેમથી લઈ આવ્યા હતા પુત્ર બનાવીને આજે એ જ પુત્રને પાછા દ્વારિકામાં વડાવી દો બસ તમારું વચન પૂર્ણ થઈ જશે અને મારો રામદેવ અવતાર પણ પૂર્ણ થઈ જશે પિતાજી અવશ્ય બેટા દ્વારિકામાં દ્વારિકાધીશે મને વચને બાંધ્યો હતો એ વચનને ખાતર આજ મારા હૃદય ઉપર પથ્થર મૂકીને કહું છું કે બેટા આપ સમાધિમાં પિતાજી અજમલ જેવા બાપને પામી આજ ધન્ય બની ગયો જેને મારા વચનની લાજ રાખી લીધી એ તાત કડી કાળની અંદર હા માયાની અંદર પોતાના પુત્રને આ રીતે રજા આપવી એ મારો પિતા અજમલ જ કરી શકે બાકી કોઈ ન કરી શકે પિતાજી તમે તો આજ બધાએ મને પ્રેમથી વિદાય આપી છે બસ મારા ભક્તો પાસે અંતિમ પ્રણામ કરી આજ મારો રામદેવ તારું પૂર્ણ કરું છું આજ રામદેવ અવતાર હવે મારો પૂરો થયો સભાને છેલા મારા રામ રામ ભક્તોને છેલા મારા હે પ્રણામ એવી સ્વર્ગની માટે યાદ અમે સંતરશું આજ સ્વર્ગની માટે અમે પિતાજી છો દ્વારિકાની અંદર આપેલા નિશાની અભય અંચળો રતન કટોરો વીર ઘેંડિયોને અમલ ડાવલી તમારા હાથે મારી સમાધિમાં મૂકજો પિતાજી બસ જાતા જાતા ફરી એક વખત તમને વચન માંગતો જાઉં છું અને આ મારું વચન ભંગ ન થાય એનું યાદ રાખજો પિતાજી હું જ્યારે સમાધિ લઈ જાઉં મારો પડદો બંધ થઈ જાય મારો દેહ બંધ થાય ત્યાર પછી મારી સમાધિનો પડદો કોઈ ખોલે નહીં એનું ધ્યાન રાખજો પિતાજી મારી સમાધિનો પડદો ખોલવા માટે કદાચ સ્વર્ગથી દેવ પણ આવે બ્રહ્મા આવે વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ પણ આવે આપ મારી સમાધિનો પડદો નહીં ખોલવા દેતા નહીંતર એનું પરિણામ સારું નહીં આવે આપ મારું આટલું વચન જરૂરથી યાદ રાખજો પિતાજી અવશ્ય બેટા આપના કહેવા મુજબ આપે આપેલું આ વચન સદાયને હું યાદ રાખીશ બેટા દ્વારિકાના વચન મુજબ જેવી રીતે હું તમને દ્વારિકાથી હસતા હસતા લાવ્યો હતો એ જ રીતે આજ હસતા હસતા હું તમને પાછો દ્વારિકા વળાવી રહ્યો છું હે દ્વારિકાધીશ આપના વચનમાંથી મને મુક્તિ આપો ધન્ય છે પિતાજી ધન્ય છે હા બેટા રામદેવ આપે જે દ્વારિકામાં 4 નિશાની આપી હતી એ 4 નિશાની હું મારા હાથે જ સમાધિની અંદર મૂકું છું બેટા
હરીશપણા સાધુના વિનાશાય જ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર થાય સંભવામી યુગે યુગે હરિ ઓમ હરિ ઓમ હરે હરિ ઓમ હરિ ઓમ હરે હરે અરે રઘુરામ બાવા, આટલા ઉદાસીમાં કેમ દેખાવ છો વીરા? શું વાત છે? જલ્દી વાત કરો. હા ભાઈ અરબુજી, હજી તમને કાંઈ ખ્યાલ નથી? નહીં રઘુરામ બાવા, તમે વાત કરો, એનાથી મને જાણવા મળે. હા ભાઈ અરબુજી, આજ રામદેવ વીરો 3 દિવસ થયા સમાધિ લઈ ગયા. નહીં રઘુરામ બાવા, રામદેવ વીરા સમાધિ લઈ ગયા એ હું સત્ય નથી માનતો. અને હા રઘુરામ બાવા, એ સમય તમે હાજર હતા? હા ભાઈ અરબુજી, હાજર તો નહોતો, પણ આ નગરના લોકો વાતું કરતા હતા કે આજ રામદેવ વીરો 3 દિવસ થયા સમાધિ લઈ ગયા. નહીં રઘુરામ બાવા, આ તો મૂર્તિ લોકના માનવી છે, સાચી ખોટી વાત કરતા હશે. રામદેવ વીરા ઢેલડી નગરને વાયકે ગયા ત્યારે મને વચન આપીને ગયા છે કે હા વીરા હરભુજી, હું સમાધિ લઈશ એ પહેલા દર્શન હું તમને અવશ્ય આપીશ. આ હું સત્ય નથી માનતો. હા ભાઈ અરબુજી, હજી જો તમને મારા ઉપર વિશ્વાસ ન હોય તો આ રણુજાની રૈયત ઉપર નજર તો નાખી જુઓ. ચોધાર આશુડે રડી રહી છે, અને જો હજી વિશ્વાસ ન હોય તો આપ જાતે જઈ ખાતરી કરી શકો. હા રઘુરામ બાવા, આની ખાતરી કરવા માટે મારે જાતે જ રણુજા જવું પડશે. હા અવશ્ય જાતે જઈ ખાતરી કરી શકો. અપાર રે વચન નહીં વધાવે રે એ દોનો બાંધવ યજમાનિયા અને મળ્યા છે ગાય એ 5 પીપળીએ આજ રે અને કીધી કાય કશું બાતણી ધનવાર રે અરે વિરારભુજી, આમ અચાનક મારતે ઘોડે આવવાનું કઈ કારણ? હા વીરા રામદેવ, મેં તો એવા અમુક સમાચાર સાંભળ્યા વીરા કે આપ સમાધિ લઈ ગયા. હરભુજી, વીર હું તો તમારી નજરની સામે ઉભો છું ને તમે કહો છો કે હું સમાધિ લઈ ગયો. વીરા, તમને આવા અમંગળ સમાચાર કોને આપ્યા? હા વીરા રામદેવ, મારા રણુજા તરફ આવવાનું થયું
ત્યારે રઘુરામ બાવા મળ્યા. રઘુરામ બાવે મને આવા અમોઘડ સમાચાર આપ્યા કે હા વીરા હરભુજી, રામદેવ વિરોધર 3 દિવસ ત્યાં સમાધિ લઈ ગયા. પણ હા વીરા, મને ખાતરી હતી, તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો કે મારો વીરો મને વચન આપીને ગયા છે, મને દર્શન આપ્યા સિવાય સમાધિ લે પણ નહીં. હરભુજી, તમે રઘુરામ બાવાને એટલું પૂછ્યું હતું કે સમાધિ વખતે શું હાજર હતા? નહીં વીરા, હાજર તો ન હતા, પણ એક રણુજાની રહી રાતે આંસુડે રડી રહી છે. હરભુજી, હજી તમને વિશ્વાસ નથી? મને વિશ્વાસ હતો મારા વીર ઉપર કે મારો વીર મને દર્શન આપ્યા સિવાય સમાધિ લે પણ નહીં. અને હવે તમે સત્ય જણાય છે કે મારો વીર રામદેવ મારા નજર સામે ઊભો છે. આપ વીરા સમાધિ નથી લીધી. હરભુજી, જવા દો એ બધી વાત. એ તો બધા મૃત્યુ લોકના માનવી સાચી ખોટી વાત કરતા હશે. હું તમારી સામે ઊભો છું, સત્ય છે વીર. અને હા વીરા, હવે જ્યારે તમે રણુજામાં આવ્યા છો, કસુંબા પાણી કરશું, કસુંબાની મોજ માણશું, બંને ભાઈ સાથે રહેશું. વીરા, હું હમણાં જ આવું છું. હું મારા ગોળડાવાળીને આવું છું. ત્યાં સુધી તમે જાઓ રણુજા. માતા પિતા તમને ખૂબ યાદ કરે છે. વીરા, હું મારા ગોળડાવાળીને આવું ત્યાં સુધી આપ રણુજા સીધા વીર. હરભુજી, જાતા જાતા 3 વસ્તુ તમને આપું છું. અભય અંચળો માં મેણલદેજીને આપજો રતન કટોરો. અભય અંચળો પિતા અજમલજીને આપજો રતન કટોરો માં મેણલદેજીને આપજો. વીર ગેંડિયો વીર વિરમદેવજીને આપજો ને તુમરો ને મારા જાજા જુવાર કેજો. વીરા, હું મારા ગોળલા વારીને આવું ત્યાં સુધી આપ રણુજા સીધા હો. અવશ્ય વીરા, હું મારા ઘોડા લઈ અને રણુજા જાઉં છું. આપ પણ સમયસર રણુજા પધારજો વીરા, રણુજા પધારજો. અવશ્ય પધારશો વીર, અવશ્ય પધારશો. અરે માસા, તમારો આંગળો આટલો શુભ કેમ દેખાય છે? શું વાત છે? જલ્દી વાત કરો. અરે હરભુજી, તમને શું હજુ ખબર નથી? નહીં માસા, તમે વાત કરો, એનાથી મને જાણવા મળે. અરે ભાઈ હરભુજી, રામદેવ વીરો આ 3 દિવસથી સમાધિ લઈ ગયા છે. હરભુજી, નહીં માસા, રામદેવ વીરા સમાધિ લઈ ગયા એ સત્ય વાત નથી. નહીં નહીં હરભુજી, તમે ખરેખર મારી વાત ઉપર વિશ્વાસ કરો કે રામદેવ આ 3 દિવસથી સમાધિ લઈ ગયા છે. હરભુજી, સમાધિ લઈ ગયા છે. માસા, આ તમે કરો છો એ સર્વે જૂઠું છે. હું જે કહું છું સત્ય છે. હું ને રામદેવ વીરા હમણાં જ 5 પીપળીએ મળ્યા હતા. કસુંબા પાણી પીધા ને કસુંબાની મોજ માણી. છતાં તમને વિશ્વાસ ન હોય તો આ એમની નિશાની છે. અભે એટલો રતન કટોરો અને અમર ડાબલી, આ એમની નિશાની. અરે હરભુજી, આ 3 નિશાની તો મેં મારા હાથે જ સમાધિની અંદર મૂકી હતી. તો પછી આ રહસ્ય બન્યું કઈ રીતે? હરભુજી, હા માસા, એ રહસ્ય જાણવા માટે મારે સમાધિનો પડદો ખોલવો પડશે. નહીં નહીં હરભુજી, આપ સમાધિનો પડદો ખોલવાનો પ્રયત્ન નહીં કરશો, નહીતર એનું પરિણામ સારું નહીં આવે. હરભુજી, સારું નહીં આવે. નહીં માસા, આટલી નિશાની આપતા છતાં તમે મને જૂઠો માનો છો. સમાધિનો પડદો મારે ખોલવો જ પડશે. નહીં હરભુજી, નહીં. અરે તુરવ, મેં તમને ના પાડી હતી છતાં પણ તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે આજથી તમે ભીખ માંગતા થઈ જશો. આટલો ગુનો મારો માફ કરજો. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો તુવર વંશની અંદર કુડે કુડ અને પેઢીએ પેઢીએ હું અવતાર ધારણ કરત. પરંતુ હવે એટલું યાદ રાખજો, જ્યાં ઘીનો દીવો હશે, ગુગળનો ધૂપ હશે અને લીલુડા ઘોડાનું સ્થાપન હશે, ત્યાં હું અંતર્દિક્ષ જરૂરથી હાજર રહીશ અને ભક્તોની ભીડમાં સહાય કરીશ. જાઓ, તમને મારું આ વચન છે. બોલીએ રામદેવજી મહારાજ કી. સર્વે ભાવિક ભક્તોને નમ્ર વિનંતી, આખી રાત્રિ આપણે રામદેવ જીવન ચરિત્ર આખ્યાનનો લાભ લીધો છે. તો છેલ્લે આપ સમાધિના દર્શન કરી, એના જ્યોતના દર્શન કરી અને પછી છૂટા પડીશું. આ રાત્રિ કાર્યક્રમ દરમિયાન અમારા કલાકાર મિત્રોથી જાણે ક્યાંય ભૂલ થઈ ગઈ હોય, પૂરા પરચા બતાવી નથી શક્યા, તે બદલ આપ સૌની ક્ષમા માગીએ છીએ. આપના બાળકો સમજી અમને ક્ષમા કરશો. અસ્તુ. જય રામાપીર.
બોલ્યા ચાલ્યા કરજો માપ સભાને રામ રામ છે. આ ચાલ્યા કરજો માફ સભાને રામ રામ છે. નીલે ગોળે રામા પીર સભાને રામ રામ છે. હે લીલે ઘોડે રામા પીર સભાને રામ રામ છે. એ કરજો ગૌ માતાના કામ સભાને રામ રામ છે. હે કરજો ગૌ માતાના કામ સભાને રામ રામ છે. એ પીરને સમરે દુખડા જાય સભાને રામ રામ છે. હે પીરને સમરે દુખડા જાય સભાને રામ રામ છે. એ લીલે ગોળે રામા પીર સભાને રામ રામ છે. હે લીલે ઘોડે રામા પીર સભાને રામ રામ છે. એ બોલ્યા ચાલ્યા કરજો માપ સભાને રામ રામ છે. બોલ્યા ચાલ્યા કરજો માફ સભાને રામ રામ છે. એ કરજો ગૌ માતાના કામ સભાને રામ રામ છે. કરજો ગૌ માતાના કામ સભાને રામ રામ છે. એ આટલું ઉમિયા મંડળ ગાય સભાને રામ રામ છે. હે આટલું યુમિયા મંડળ ગાય સભાને રામ રામ છે. એ આટલું ગાયને છૂટા થાય સભાને રામ રામ છે. હે આટલું ગાયને છૂટા થાય સભાને રામ રામ છે. એ આટલું ગાયને છૂટા થાય સભાને રામ રામ છે. હે આટલું ગાયને છૂટા થાય સભાને રામ રામ છે. બોલો રામા પીર કી જય, ઉમિયા માત માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, આજ કાનંદ આનંદ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. ઓ નમઃ નમસ્કાર પાર્વતી પતે હર